જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમો ન સંશય. દેશ વિદેશમાં વસતા શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજે આપણે શ્રી આચાર્ય મહાપ્રભુજીની ચરણાટમાં બેઠક છે, જે 84મી બેઠક કહેવાય છે, તેના વિશે આપણે બેઠકજી વિશે માહિતી મેળવશું. તો બેઠક 84મી શ્રી ચરણાટ એટલે ચરણાદ્રીની બેઠક ચરિત્ર. જ્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજીની બેઠક ચરણાટમાં આવેલી છે અને ત્યાં આ બિરાજી સપ્તાહ કરી ત્યારે મહાઅલૌકિક આનંદ થયો. તે સમયમાં એક બ્રાહ્મણ ગંગાજીના તીરે બેસી અને નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતો હતો. આમ 12 વર્ષ ગંગા તીરે બેસતા થયા ત્યારે એક દિવસ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ શ્રી ગંગાજીના પ્રવાહમાંથી પ્રગટ થયું. તે દેખીને બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, હું તો વૈરાગ્ય છું અને અડધી શેર દૂધ તો મારે ત્યાં નિત્ય આવે જ છે, તે ભોગ ધરીશ, માટે કોઈ ગૃહસ્થને ત્યાં પધારો તો સારી રીતે સેવા થાય. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે મહિનો તો હું તારે ત્યાં બિરાજું અને પછી હું કહું ને ત્યાં મને પધરાવજો. પછી બ્રાહ્મણે 1 મહિનો સેવા કરી. પછી શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના દિવસે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે અહીંથી 3 કોસ દૂર પર ચરણાટ છે, ત્યાં શ્રી આચાર્ય મહાપ્રભુજી બિરાજે છે, ત્યાં મને પધરાવજો અને શ્રી આચાર્યજીને કહેજો કે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી છે કે તુરંત મને પધરાવશે અને તારી પર પ્રસન્ન પણ થશે. તે પછી તે બ્રાહ્મણે સંધ્યા ગાયત્રી કરી શ્રી ઠાકોરજીને ચાપીજીમાં પધરાવીને ચાલ્યો અને પોર દિવસ ચડતે ચરણાટમાં તો પહોંચી ગયા અને શ્રી આચાર્યજીને દંડવત પ્રણામ કર્યા અને વિનંતી કરી કે જે મહારાજ, મારે આપને એક વાત કરી છે, પણ તે નાના મોટી વાત છે. મને આવી રીતે શ્રી ઠાકોરજીની આજ્ઞા છે. ત્યારે આપે કહ્યું સુખેથી પધરાવો. જ્યારે બ્રાહ્મણે ઝાંપીજી પધરાવ્યા ત્યારે આપ બહુ પ્રસન્ન થયા અને બ્રાહ્મણનું સમાધાન કરી વિદાય કર્યા. પછી મધ્યાહન સમયે સંવંત 1572 વ્રજ પોષ વદી નોમને ગુરુવારે વૃષભ લગ્ન સમયે શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રાદુર્ભાવ થયો અને પૃથ્વી પર જય જયકાર થયો. તો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ રીતે શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ થયો અને ભગવતીજનો પણ વધાઈ ગાઈ રહ્યા હતા. તે સમયે એક કૂપમાંથી શ્રી નંદ, યશોદાજી, શ્રી વૃષભાનીજી, શ્રી કીર્તિજી, ઉપનંદ વગેરે ગોપ ગ્વાલ સહિત દહીં દૂધની ગાગરો લઈને પધાર્યા અને ભગવત માયાથી ત્યાં રત્નજડિત મેલ 1.5 દરવાજા પણ બની ગયા. સોનાના પારણા અને મણિજડિત ઝુમખા, હીરા મોતીની ઝાલરો અને સોના રૂપાના રમકડા પણ ધર્યા હતા. એટલે આવો મહાઅલૌકિક ચમત્કાર પણ વાલા વૈષ્ણવો ત્યાં થયો, કારણ કે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું હતું. શ્રી ચંદ્રાવલીજી કસ્તુરી તિલક કરતા પોતાનો ભાવ સૂચિત કરતા હતા અને સ્વામીજી ગાલ પર કમળ પર લખી અનેક ભાવ સૂચવતા હતા. પછી શ્રી વિઠ્ઠલનાથજીને પારણામાં પધરાવ્યા અને શ્રી યશોદાજી, કીર્તિજીએ ઝુલાવ્યા. શ્રી નંદરાયજી ત્યાં વાજિંદ્ર વગાડતા શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને વ્રજ ભક્તોએ અક્ષર દુર્વાથી વંદન કર્યા અને ભગવતીથી વધાઈ ગાઈ. આ રીતે શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું અને મહાપ્રભુજીની આ 84મી ચરણાટમાં છેલ્લી બેઠક જે હતા. પછી પોષ નિર્દોષ સુકોષ સુંદર માસ કૃષ્ણ નવમી શુભ ઘડી દિન આથી શ્રી વલ્લભ સદન પ્રગટ ગિરિવર્ધન વિધુવદન સુંદર છબી વિઠ્ઠલ રાજ એવી અનેક બધાએ ગાઈ. અને આપણા વલ્ભાખ્યાનમાં પણ આપણે ગાઈએ છીએ કે આ પોષ મધ્યાની મેં શ્રીનાથજી અકાજીવું રહ્યું આનંદ. એટલે આ પોષ કૃષ્ણ નવમીને આપણે વિઠ્ઠલરાજીનું પ્રાગટ્ય ગણીએ છીએ અને તે જલેબી નોમ તરીકે વાલા વૈષ્ણવ ઓળખાય છે. આ રીતે અનેક પ્રકારની વધાઈ ગાવા લાગી. તે સમયે બ્રહ્માજીએ પણ પધારી વેદ અને ધ્વનિ કરી, શેષજીએ છાયા કરી, શ્રી મહાદેવજીએ તાંડવ નૃત્ય કર્યું, 33 કરોડ દેવતાઓ ફૂલની વર્ષા કરી, દેવાંગનાઓ ગુણગાન નૃત્ય કરી રહી હતી. શ્રી વ્યાસ, સુખદેવ અને 88,000 ઋષિઓ પણ ત્યાં પધાર્યા. જો વાલા વૈષ્ણવ, વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય સમય બધા આવી ગયા અને યાચકો પણ આવ્યા અને બધાને શ્રી મહાપ્રભુજીએ સત્કાર પણ કર્યો અને નંદ મહોત્સવ થયો. તેમાં દૂધ અને દહીંની નદીઓ વહી. અષ્ટમહાસિદ્ધિ અને 9 નિધિ અને લક્ષ્મીજી પણ ત્યાં પધાર્યા અને મહાઅલૌકિક આનંદ થયો. વાલા વૈષ્ણવ, આવો અલૌકિક દિવ્ય આત્મા પૃથ્વી પર આવે ત્યારે
અલૌકિક આનંદ જોઈને એમાં કેવું શું પડે, બરાબર ને વૈષ્ણવો? તો આમ શ્રી મહાપ્રભુજીએ મંગળ સ્નાન કરવા પધાર્યા અને રૂપિયા મોરની તો ન્યોછાવર કરી શ્રી ગંગાજીમાં સ્નાન કરી પોતાને સ્થાને પધાર્યા અને બહુ જ દાન કર્યા. બંદીજનો શ્રી આચાર્યજીના યશ ગાતા હતા. ત્યારે કુલગુરુ શ્રી ગર્ગાચાર્યજી ત્યાં આવ્યા અને જન્મપત્રિકા વાંચીને કહ્યું કે એમને 2 વહુજી થશે અને 7 લાલજી થશે અને એના વંશમાં બધા એમના સ્વરૂપ મનાશે અને દેવી જીવનો ઉદ્ધાર કરશે અને એમનો અપાર યશ પણ ગવાયા. પછી કુલગુરુ વિદાય થયા. પછી આવેલો બધો સમાજ પણ વિદાય થયો અને શ્રી આચાર્યજીએ મંદિરમાં પધારી શ્રી ઠાકોરજી વિઠ્ઠલનાથજીની એક જ શોભા જોઈ. જોવાલા વૈષ્ણવો, મહાપ્રભુજી જ્યારે વિઠ્ઠલનાથજી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ત્યારે મંદિરમાં આવ્યા તો એને ઠાકોરજી અને વિઠ્ઠલનાથજી એક જ સ્વરૂપે દેખાયા. કારણ કે પ્રભુએ કહ્યું છે કે તમે લગ્ન કરો અને હું તમારો પુત્ર થવાનું ઈચ્છા મને છે. એટલે તો એમ જ કહે છે હું નંદન તમે તા, તેમ પણ વલ્ભાખ્યાનમાં કહેવામાં આવે છે. એટલે શ્રી ઠાકોરજી સાક્ષાત શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે મહાપ્રભુજીને ત્યાં પધાર્યા. એટલે આ શોભા જોઈ અને મહાપ્રભુજી આનંદિત થયા અને શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી અને શ્રી ગુસાઈજીને પણ પારણે બધાએ ઝુલાવ્યા. તે સમયે અનિર્વચનીય સુખ થયું. રજભક્તો તન મન ધન ન્યોછાવર કરતા અને આશીષ આપી કે તમારા વંશમાં બધા પુરુષોત્તમ જ થશે. શ્રી ગોકુળ ફરી વસાવશે અને દિન અધિક પ્રતાપ થશે. આમ કંઈ ભગવત લીલા સૃષ્ટિ અંતર્ધ્યાન થઈ અને પહેલાં જેવું સ્થળ હતું તેવું દેખાય. જો વાલા વૈષ્ણવ, આ ગુસાઈજીનું મહાલૌકિક પ્રતાપ હતો કે સમસ્ત જ્યારે કૃષ્ણ જન્મ સમયે જે વાતાવરણ હતું તેવું બધું દેવતાઓ આકાશમાંથી આવ્યા અને બધું તેવું વાતાવરણ થયું અને પાછી બધી ભગવત લીલા સૃષ્ટિ અંતર્ધ્યાન પણ થઈ ગઈ હતું. એટલે આ ચરિત્ર શ્રી ચરણાટની બેઠકમાં કર્યું. એટલે આ ચરણાટની બેઠક મહાપ્રભુજીની છેલ્લી બેઠક છે અને શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ પણ ચરણાટ છે. તો આવું ચરિત્ર શ્રી ચરણાટની બેઠકજીમાં વલ્લભે કર્યું અને આ બેઠકજીને કોટી કોટી વંદન. તો આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે. હવે શ્રી વલ્લભની છબીલી વાણી એટલે મહાપ્રભુજીની વાણી આપણે જોઈએ કે કહ્યું છે કે માટે તો કલિયુગ સબ યુગસે અધિકાઈ, એટલે કલિયુગને વધારે મહત્ત્વ આપ્યું છે. કારણ કે જેમ રામ રાજ્ય થયું, કૃષ્ણ રાજ્ય થયું, તેમ કલિયુગમાં આપણું વલ્લભ રાજ બિરાજે છે, વલ્લભ કુલ બિરાજે છે. તો બધા યુગ કરતાં કલિયુગ ઉત્તમ છે. કારણ કે કલિયુગમાં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલજીનું પ્રાગટ્ય થયું હતું અને સ્વાર્ષદ કલ્પની શ્રી કૃષ્ણ પ્રભુની રસમય લીલાઓનું અષ્ટસખાઓ તથા શ્રી સુબોધિનીજી દ્વારા પણ રસિકજનો અવગાન કરી લીલા રસનું પાન કરી રહ્યા છે. કલિયુગનું ભલે સામ્રાજ્ય હોય પણ જે ઘરે પુષ્ટિ રીતની સેવા, નંદનંદનથી પ્રીત, સત્સંગ, સ્મરણ, કીર્તન વગેરે થાય છે ને વાલા વૈષ્ણવ, તે ઘરે કલિયુગનું જોર ચાલતું જ નથી. એટલે જ આપણે બધે વૈષ્ણવો કલિયુગથી જરાય ડરતા જ નથી. એટલે કલીના ધર્મો માયાને આધીન બનાવી લોકોને ધર્મ વિમુખ બનાવે છે. પરંતુ જે વલ્લભીય ભગવત ભક્તો હોય તે તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ શ્રી ઠાકોરજીને પધરાવીને તન મન અને ધનથી સેવા કરીને આનંદ માણતા હોય છે. તેથી આવા વૈષ્ણવોને કલિયુગની માયા કે કલિયુગ જરા પણ સ્પર્શ કરી શકતો જ નથી. વાલા વૈષ્ણવ, જ્યાં સુધી શ્રી ગિરિરાજી દર્શન આપે છે, શ્રી યમુનાજી ભૌતિક રૂપે વહે છે અને વલ્લભકુળ પરિવાર ભૂતલ પર બિરાજે છે, ગાયો અને શ્રીમદ ગોકુલ ગામ છે, કથા શ્રીમદ ભાગવત કથારસ અમૃત પાન છે એ કાંતિ પીવાય છે, ત્યાં સુધી કલિયુગની કોઈ તાકાત નથી કે વાલા વૈષ્ણવો કોઈ વલ્લભીયનું કોઈ પણ બગાડી શકે. દાવા સાથે કહી શકાય કે જ્યાં સુધી આપણામાં ભગવત ભાવ આવો હશે ત્યાં સુધી કલિયુગ આપણે વૈષ્ણવને સ્પર્શ નહીં કરી શકે. એટલે વૈષ્ણવ આનંદો અને હંમેશા પ્રસન્ન જ રહેજો અને કલિયુગથી જરા પણ બીવાની જરૂર નથી. તો તેથી જ પરમાનંદ પણ ગાય છે કે જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ ભાગવત કથા રસ અમૃત પાન, તબલગ કલિયુગ નાહી, તબલગ કલિયુગ નાહી આવે, ભરોસો રખો શ્રી વલ્લભ કો, ભરોસો રખો શ્રી વલ્લભ કો. તો આવી રીતના કલિયુગ ક્યારે પણ આવી શકતો નથી. આટલી સેવા ઠાકોરજીની બિરાજે છે તો કલિયુગની માયા પણ વૈષ્ણવને સ્પર્શ કરી શકતી નથી. તો વાલા વૈષ્ણવો, અહીંયા મારા બંને પ્રસંગો પૂરા થાય છે અને આ બંને પ્રસંગો કહેવામાં મહાપ્રભુજીની 84મી બેઠકનું અને આ વલ્લભની વાણીઓ કહેવામાં મારી કે ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા કરશોજી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.